અમદાવાદમાં ગુજરાતી કલાકાર મહેન્દ્રસિંહ રાજપૂત અને મનન ભરવાડ દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ચાઇનીઝ દોરીના કારણે પક્ષીઓને અને માનવજાતને નુકસાન કરે છે, જેના કારણે સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કલાકારો દ્વારા સરકાર દ્વારા પ્રતિબંધ કરવામાં આવેલ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો ન જોઈએ અને દર્શક મિત્રોને અપીલ કરી હતી કે કલાકારોએ અમદાવાદમાં સવારથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરીને મોજ માણી હતી। મારું નામ છે મનન ભરવાડ। હું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક એક્ટર તરીકે કામ કરું છું। હાજી, હાલમાં તો ઉત્તરાયણમાં કેવું છે, પહેલાં જે ઉત્તરાયણ હતી 5 વર્ષ 3 વર્ષ પહેલાં જે ઉત્તરાયણ હતી ને એવી ઉત્તરાયણ હાલ નથી। હાલ કોઈને શોખ જ નહીં રહ્યો। 2 દિવસની રજા એટલે લોકો ફરવા જતા રહે છે। પણ હું તો કહું તહેવાર મનાવો, બહુ મજા આવે। વર્ષમાં એક જ વાર તહેવાર આવતો હોય તો તહેવાર મનાવવો જ પડે। હા, ચાઇનીઝ દોરી માટે જે સરકારે કરી બહુ સારા પગલાં અને સારા નિયમો બહાર પાડ્યા કે એના લીધે પક્ષીઓને પણ નુકસાન થાય છે। 2 દિવસની મજા આવે પણ એમાં કેટલા પક્ષીઓને તકલીફ પડે છે કોઈને ક્યાં ખબર છે। આટલી બધી સંસ્થાઓ ચાલે છે છતાં પણ એ પહોંચી નથી વળતા। અને બીજી વસ્તુ એ કે ચાઇના દોરી એક એવી વસ્તુ છે ને કે માણસનું ગળું તરત કાપી જ નાખે છે અને જો તાર ઉપર લટકાઈ જાય તો કરંટ લાગવાની પણ સંભાવના છે। જે બી સરકારે કરી બહુ સારી વસ્તુ કરી છે। જનતાને તમે શું સંદેશ આપવા માંગો છો? આપણે તો એટલું જ કે પતંગ ચગાવો, મોજ શોખ કરો, બધી જ વસ્તુ કરો, પણ આજુબાજુ પર ધ્યાન રાખો અને પક્ષીઓનું પણ ધ્યાન રાખો। આજે ઉત્તરાયણ છે, બહુ આનંદ ઉત્સાહનો પર્વ છે, છતાં પણ આટલા વર્ષોની લાઈફમાં મેં પહેલી ઉત્તરાયણ દેખી કે ફીકી લાગી રહી છે। ઉત્તરાયણને કંઈક ગ્રહણ નડી ગયું ને એવું આજે ફીલ થઈ રહ્યું છે। બાકી અમદાવાદના રસિકો જે ઉત્તરાયણ ઉજવે ને જે બૂમાબૂમ થાય એ આ વખતે નથી। એના પાછળ કદાચ મને લાગે છે કે મોબાઈલ કારણભૂત હોઈ શકે। લોકો મોડા સુધી મોબાઈલ કરે છે, રાત્રે સવારે ઉઠતા નથી। નતર તો આપણે 5 વાગ્યામાં બૂમ પાડવાની ચાલુ થઈ જાય, કાપ્યો છે લપેટ, ટેપના અવાજ ચાલુ થઈ જાય। આજે એવું કશું જ દેખવા ના મળ્યું। ખરેખર ઉત્તરાયણ જે પર્વ છે, આનંદ ઉત્સાહનો પર્વ છે, એમાં બધા સહભાગી થાય, બધા જ ધાબા ઉપર આવીને ફરી મજા એ જ એન્જોય કરે એવી હું પ્રાર્થના કરું છું। તો મજા આવે, કંઈક તહેવાર જેવું લાગે। અને બીજું, આ તહેવાર જોડે હેલ્થ પણ આપણી સંકળાયેલી છે। આજે સૂર્યના કિરણો શરીર ઉપર પડે છે, એનાથી ફાયદા પણ થવાના છે। પ્લસ આ ઉત્સવમાં આપણે ખોરાકનું પણ વિશેષ મહત્ત્વ છે। તલની ચીકી, સિંગ દરેક શરીરને ફાયદો કરે છે। તો આપણે પીઝા બર્ગર છોડી આજે આપણું જે તહેવારનું છે ખાવાનું ખોરાક એ એન્જોય કરીએ એવી શુભેચ્છા છે દરેકને મારી। કે જ્યારે આટલા વર્ષોમાં મારો અનુભવ છે કે સવારમાં વહેલા 4-5 વાગ્યાથી આપણને મ્યુઝિકના અવાજ ચાલુ થઈ જાય, લોકો કાઈપો છે એવી રાડો પાડતા હોય, પણ આ વખતે 7 વાગ્યા સુધી જાણે કશું જ નથી એવું ફીલ થયું। એનું કારણ એ બી હોઈ શકે કે મોબાઈલ લોકો વધારે યુઝ કરે છે। અત્યારે આટલો દિવસ ગયો, અત્યારે 2-3 વાગવા આવ્યા પણ હજી પણ એટલો માહોલ નથી જામ્યો જે આટલા વર્ષો પહેલાં જામતો હતો। નમસ્કાર દર્શક મિત્રો, હાલ આપણે ઉત્તરાયણનો જે પર્વ ચાલી રહ્યો છે અને ઉત્તરાયણનો જે તહેવાર અમદાવાદીઓ ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યા છે। સવારથી માંડીને સાંજ સુધી લોકો ધાબા ઉપર નજરે જોવા મળીએ છે। ત્યારે આપણે અમદાવાદના ગાયક કલાકાર મહેન્દ્રસિંહ રાજપૂત છે જે આપણી સાથે જોડાયા છે અને હાલ આપણે એમની પાસેથી જાણીશું કે હાલ ઉત્તરાયણનો પર્વ કેવો ચાલ્યો છે અમદાવાદમાં। ખૂબ સરસ અમદાવાદમાં જે ઉત્તરાયણનો પર્વ કેવો ચાલી રહ્યો છે? ખૂબ સરસ ઉત્તરાયણ અને આજે પવન પણ ખૂબ સરસ હતો અને ખૂબ મજા કરી, આનંદ કરી, મિત્રો સાથે ખૂબ મજા આવી ઉત્તરાયણની। હાલ જે ઉત્તરાયણનો પર્વ છે, લોકોને કઈ રીતે તમે ઉત્તરાયણ ઉજવવાનું વાત કરશો? ઉત્તરાયણ આપણે સાથે મળીને ઉજવીએ બધાએ અને ઉત્તરાયણની અંદર ખાસ આપણે ધ્યાન રાખવાનું કે પક્ષીનું, પછી કોઈને દોરી વાગી ના જાય, આ બધું આપણે ધ્યાન રાખવું અને ખૂબ આનંદથી ઉત્તરાયણ ઉજવવી જોઈએ। સરકાર દ્વારા જે ચાઇનીઝ દોરીનો બંધ રાખવામાં આવી છે એ વિશે આપ શું કહેશો? સરકારે જે ચાઇનીઝ દોરી બંધ કરી છે એ ખરેખર જરૂરી જ છે અને આપણે પોતે ભારતના નાગરિક તરીકે આપણે પોતે ચાઇના દોરી ના ખરીદવી જોઈએ। ચાઇના દોરીથી ઘણા બધા મોત થાય છે, આપણને ખ્યાલ છે, ઘણાને વાગે છે અને જે પોતે ચકાવવાવાળો છે એને પણ એ ચાઇનીઝ દોરી અસર કરી શકે છે, એનાથી કરંટ પણ લાગી શકે છે, ઘણા બધા ઇસ્યુ થાય છે। હાલ દર્શકોને આપ શું સંદેશ આપવા માગે છે કે દોરી વિશે? ચાઇના દોરી હું દર્શક મિત્રોને કહીશ કે તમારા ઘરમાં તમારો ધારો કે મારો છોકરો લાવતો હોય કે તમારો ઘરમાં તમારા કોઈ ભત્રીજો કે છોકરો લાવતો, તેને તમારે સ્વેચ્છાએ તમારે જ ના પાડવી પડે કે ના ચાઇનીઝ દોરી નથી વાપરવી એમ।